आज इंडिया ऑस्ट्रेलिया की मैच है। કઈ કાર્યવાહી થશે? જ્યારે ગુજરાતની કોઈ પણ મહિલા મુસીબતમાં હોય છે, મુશ્કેલીમાં હોય છે, તો તે સમય દરમિયાન એ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે શી ટીમને ફોન કરે છે અને શી ટીમ એ મુશ્કેલીમાંથી મહિલાને સુરક્ષિત સ્થળ પર મૂકી દે છે. પરંતુ જ્યારે એ શી ટીમમાં જ મહિલા સુરક્ષિત ન હોય, એ શી ટીમની ગાડીમાં મહિલા સુરક્ષિત ન હોય, તો શું કરવું એ પ્રશ્નો હાલમાં જબરજસ્ત ઉઠી રહ્યા છે. તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે. તાજેતરમાં જ અમદાવાદના નિકોલમાંથી એક વાહન જે છે તે ડિવાઈડર સાથે અથડાઈ જાય છે. એક કાર ચાલકની જ્યારે તપાસ કરવામાં આવે છે, ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ જાય છે અને જ્યારે એ વાહન અને એ કાર ચાલકની તપાસ થાય છે ત્યારે જાણવા મળે છે કે એ જે ગાડી છે એ શી ટીમની છે. જે નિકોલ પોલીસ સ્ટેશન છે ત્યાંની શી ટીમની ગાડી છે. બીજી બાજુ એ કાર ચાલક જે હતો એ દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો અને તેની અંદર જે દારૂનો ગ્લાસ પણ જોવા મળ્યો હતો, દારૂનો ક્વાર્ટર પણ જોવા મળ્યો. અને જ્યારે આ દ્રશ્યો સામે આવ્યા ત્યારે ત્યાં ઊભેલા દરેક લોકો જે છે તેમના નીચેથી જમીન ખસી ગઈ કે ખરેખર જે મહિલાઓ શી ટીમને સુરક્ષિત માને છે, ખરેખર જે શી ટીમ એ મહિલાઓને મુશ્કેલીમાંથી બહાર લાવે છે, એ શી ટીમની ગાડીમાં જ એ કાર ચાલક જે ગાડી ચલાવી રહ્યો છે તે દારૂ પીધેલી હાલતમાં જોવા મળી રહ્યો છે, દારૂનું ક્વાર્ટર જોવા મળી રહ્યું છે અને સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. ખરેખર આ પરિસ્થિતિમાં મહિલા જાય તો જાય ક્યાં, જ્યારે ખરેખર મુસીબતના સમયમાં એનો છેલ્લો વિકલ્પ એ શી ટીમ બનતી હોય છે. પરંતુ શી ટીમ જ સુરક્ષિત ન હોય તો મહિલાને ક્યાં જવું? અને આવી ઘટનાઓ જો સામે આવતી હોય તો મહિલાઓ જે છે તે ખરેખર બહાર નીકળતા ડરી જશે અને એમ પણ કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ આપણે જોઈએ જ છીએ. અને જ્યારે શી ટીમની રચના કરવામાં આવી ત્યારે મહિલાઓને એક હાશકારો થયો કે હા, જ્યારે અમે મુસીબતમાં હોઈશું તો તે સમય દરમિયાન ચોક્કસથી શી ટીમ અમારી માટે આવીને ઊભી રહેશે, અમે સુરક્ષિત હોઈશું. પરંતુ જ્યારે એ શી ટીમનો કાર ચાલક, જે ગાડી ચલાવવાવાળો વ્યક્તિ છે, એ જ નશાની હાલતમાં છે, દારૂની હાલતમાં છે, તો શું કરવું? જ્યારે એક મહિલા તરીકે હું એક વિચાર કરું છું કે જ્યારે હું મુસીબતમાં હોઉં અને શી ટીમને ફોન કરું તો તે સમય દરમિયાન એ કાર ચાલક જ જો દારૂની હાલતમાં હોય, નશાની હાલતમાં હોય, તો મારે ક્યાં જવું? એક મહિલા તરીકે એ કેટલો વિશ્વાસ આપણે કરી શકીએ એ ખૂબ મોટો પ્રશ્ન છે. સુરક્ષાને લઈને ખૂબ મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે. જ્યારે આવી પરિસ્થિતિઓ સામે આવતી હોય છે, આવી ઘટનાઓ સામે આવતી હોય છે, તો આપણને પ્રશ્ન થાય કે જ્યારે નેતાઓ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની માત્ર ફાકા ફોજદારી જ કરતા હોય છે, સ્થાનિક કક્ષાએ જ્યારે જોવા જઈએ તો આવી ઘટનાઓ દર બીજા દિવસે બનતી હોય છે, મહિલા સુરક્ષાના પ્રશ્નો દર બીજા દિવસે બનતા હોય છે, કાયદો અને વ્યવસ્થાની કથળતીના પ્રશ્નો બીજા દિવસે બનતા હોય છે. એટલે ખરેખર સ્થાનિક કક્ષાએ કોઈ પણ નેતાએ જઈને જોવું જોઈએ કે મહિલાની કેટલી સુરક્ષા છે. જ્યારે શી ટીમનો એ કાર ચાલક જો નશાની હાલતમાં હોય તો મહિલાઓ બીજી તો કઈ અપેક્ષા રાખશે? અને પહેલાં તો તમે વિઝ્યુઅલ જોઈ લો, જે સમય દરમિયાન એ નિકોલ વિસ્તારમાં એ કાર ચાલક જે છે તે ડિવાઈડર સાથે અથડાય છે, અકસ્માત સર્જાય છે, કેવા દ્રશ્યો સર્જાયા છે.